વેલકમ બેક વિથ આરજે વ્લોગ્સ. આજે હું એકલી વ્લોગ ચાલુ કરું છું અને રાત થઈ ગઈ છે. રાત્રે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજે મારા ફ્રેન્ડ્સ લોકો આવ્યા છે મારા ઘરે અને આજે આપણે ડિનરમાં પાઉંભાજીનો પ્રોગ્રામ પણ રાખ્યો છે. એટલે બધા ભેગા થયા છે ફ્રેન્ડ્સ લોકો અને પાઉંભાજી મસ્ત બનાવવાના છીએ અને ખાવાના છીએ. તો આપણા રાધુબેન ત્યાં કામે લાગી ગયા હતા તો મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં. તો સ્ટે ટ્યુન. તો અત્યારે હવે આપણે બની ગઈ છે પાઉંભાજી અને અત્યારે હવે અમે બેસી ગયા છીએ જમવા. અને આજે આપણા હાય ગાઈઝ, તો અત્યારે આપણા ઘરે આવી ગયા છે પ્રિયંકાની લોકો. તો આજે એટલે અમે પાઉંભાજી બનાવી છે અને આજે મારા મમ્મી પણ નથી એટલે આજે અમે બધા ફૂલ પાર્ટી કરીશું. આપણે આવી ગયા છે આઈસ્ક્રીમ લઈને. કેમ રાધુબેન, શું કરો છો? કાલે લગ્નમાં જવાનું છે એટલે થોડુંથી યસ ગાઈઝ, તો કાલે જવાનું છે આપણે લગ્નમાં. સો સ્ટે ટ્યુન. અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈ બધાય. હાલો ત્યાં રિવ્યુ દઈ દો પાવભાજી કેવીક લાગી? બહુ સરસ. રાજુએ બનાવી. બહુ સરસ લાગી. મેં બનાવી હતી એટલે સરસ કટ કરી હતી. લ્યો, મેં રિવ્યુ માંગ્યું બેન, શું કામ કર્યું શું નહીં એવું નથી દેખાડવાની જરૂર. મારી અન્યન કેવી લાગી ગાઈઝ? ચાલો, આપણને પણ સરસ લાગી પાવભાજી. હવે આઈસ્ક્રીમ ખાઈ ફટાફટ. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, ઇટ ઇઝ ધ નેક્સ્ટ ડે અને આજે અત્યારે આપણે ગાંઠિયા લેવા જાય છીએ નાસ્તા માટે. સવારમાં નીકળી ગયા ગાંઠિયા લેવા માટે. હે ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે હજી રેડી થયા નથી. આપણે જવાનું છે 10:30. તો પ્લીઝ રાધુબેન થોડુંક સ્પીડ રાખો રેડી થવામાં. અને પછી આપણે નીકળવાનું છે. ઘરમાં બધું કામ થઈ ગયું છે અને ફટાફટ રેડી થઈ જાય પછી ભાગ્યા. અત્યારે થઈ ગયા છે 10:30 અને ઓલરેડી આપણે બહુ લેટ ચાલી રહ્યા છીએ. તો રેડી એકઈ નથી થયા, બેમાં થઈ ગયા. ખાલી કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે ગામડે જઈને ત્યાં રેડી થશું ફટાફટ. નહીં રાધુબેન? હા, બધું વસ્તુ લઈ લીધી છે આપણે બેગમાં અને તો હવે ફટાફટ નીકળીએ અને ત્યાં જઈને રેડી થશું. તો લેટ્સ ગો ફટાફટ. આપણે ત્યાં નીકળી ગયા છીએ ગામડે જવા માટે અને લેટ થઈ ગયું. ચાલો ફટાફટ ત્યાં પહોંચીને પછી મળીએ. તો અત્યારે હવે હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અમે આવી ગયા હતા, અડધી કલાક જેવું થઈ ગયું છે અમે આવી ગયા હતા એનું. અને પછી અમે આવીને કામ કર્યું કારણ કે બહુ જ ઘર ગંધારું હતું, બહુ ધૂળ હતી કારણ કે હમણાં થોડા ટાઈમ તમે નહોતા આવ્યા એટલા માટે. અને પછી હવે અમે આવીને કામ કર્યું અને ઋષિને સ્ટ્રેટનિંગ બાકી હતા તો એને અહીંયા આવીને સ્ટ્રેટનિંગ કર્યા અને હવે રેડી થાય છે. યસ, અને હવે એ રેડી થઈ જાય પછી હું રેડી થઈશ અને પછી આપણે થોડીક વારમાં જઈશું. અને આજે આઈ થિંક અમે બપોર 4-5 વાગ્યા લગીને અહીંયા રહીશું કારણ કે થોડુંક કામ છે એટલા માટે. અને પછી આપણે અહીંથી પાછા નીકળી જશું અને રાજકોટ જઈશું. તો એ આજનો પ્લાન તો આવો જ છે કારણ કે આજે બીજું કાંઈ થાય એમ નથી. મમ્મી પપ્પાને એ લોકો પણ નથી કારણ કે આજે અમે 3 બહેનો ઘરે એકલા હતા ને મારી બેન પણ બહાર ગઈ છે એટલે હું ને ઋષિ અહીંયા આવ્યા હતા. અને મસ્ત બહુ જ ગરમી છે અહીંયા. અત્યારે હવે અમે થઈ ગયા છીએ રેડી અને બેઠા છીએ. આપણે રેડી થઈ ગયા છે, બધું કામ કરી લીધું અને તૈયાર પણ થઈ ગયા છીએ. હવે આપણે ભોજન કરવાનો સમય છે તો બોલાવે લઈ જવાનું છે અને બાકી બધી વસ્તુ આપણે લઈ લીધી અને મસ્ત રેડી થઈ ગયા. યસ, અને ઘણા ટાઈમ પછી અમે જો તો ગાઈઝ રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મારો આઉટફિટ. અને આ છે આપણા રાધુબેનનો આઉટફિટ. અરે વાહ, એથનિક ડે હો બાય ધ વે. This is my outfit. તો અત્યારે હવે અમે થઈ ગયા છીએ રેડી અને આપણા તો રેડી થઈને મસ્ત બેઠા છીએ. હવે અમને કોઈ જમવા બોલાવે તો અમે જઈએ ને બહુ જ ભૂખ લાગી છે. યસ, અને કામ કરીને અમે આજે થાકી ગયા કારણ કે બહુ જ કામ હતું એટલા માટે. અને મસ્ત આપણું કામ થઈ ગયું છે ને આજ ઘણા ટાઈમ પછી અમે અહીંયા બેઠા છે કારણ કે અમને આ ખાઈટની બહુ જ યાદ આવે કારણ કે અહીંયા અમે બહુ ઓછા આવતા હોય. 2 મહિને 3 મહિને એમ જ આવવાનું થાય અને ઋષિ તો ઘણા ટાઈમ પછી આવી. સો યા,
અને મસ્ત આપણે જઈએ અને પછી પાછું આપણે રાજકોટ વાયા જાશું આજ જ, એટલે જોઈએ શું થાય છે આજે. સ્ટે ટ્યુન. A few moments later. અત્યારે હવે અમે ઘરે આવી ગયા છીએ અને કારણ કે અમે આવી ગયા હતા બહુ થાકી ગયા હતા એટલે અમે બ્લોગ પણ નહોતો બનાવ્યો. મારી બેન ગઈ હતી બારે તો એ લઈ આવી હતી થોડોક નાસ્તો અને મારું ગળું સાવ બેસી ગયું છે. અમારી હાલત બહુ ખરાબ. અમે ગયા હતા લગ્નમાં ને અમે બે બીમાર પડી ગયા છીએ અને અત્યારે આપણા બેન આવી ગયા છે નાસ્તો લઈને. burgers. Making peri peri fries. અત્યારે અમારા ઘરે નાસ્તો આવી ગયા તો અમારા બેનું ગળું સરખું થઈ ગયું. અત્યાર સુધી માંદલા હતા. Wait guys, सब्र का फल मीठा होता है. Check. આ છે આપણા બર્ગર. મસાલેદાર પેરી પેરી ફ્રાઈઝ. તો હવે આપણે કરી લઈએ નાસ્તો અને બહુ જ ભૂખ લાગી છે. અમે એવા તો એનું કાંઈ ખાધું નથી. સો યા, ધેટ્સ ઇટ. ટાટા બાય બાય.